નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે. ખાસ કરીને આપણે સૌને ખ્યાલ છે કે આજે 5મી જૂન અને 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આમ તો આ દિવસ આપણા માટે એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ માટે અગત્યનો હોવો જોઈએ, જે હોતો નથી. સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, પરંતુ આ તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક વિકાસની વાતમાં આપણે વિનાશ તરફ પણ જતા ગયા અને એની સીધી અસર પર્યાવરણ અને પર્યાવરણ થકી સમગ્ર વિશ્વ પર, વિશ્વના વાતાવરણ પર અને લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી. ત્યારે આજે આપણે જાણીશું, સમજીશું અને જોઈશું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે આખા વિશ્વને પર્યાવરણ સાથે કેવી રીતે વધારે તાદાત્મ્ય બને અને કેવી રીતે પર્યાવરણને લઈને આપણે બધા સજાગ થઈએ તે આજે જોઈશું અને જાણીશું. વિશ્વ પર્યાવરણ દિવસથી આજે આપણે વાત કરવાની છે. આ દિવસ ઉજવવાનો શું હેતુ છે, શું ઉદ્દેશ છે એ પણ સમજીશું. જૂન 5, 2025 આજનો દિવસ પર્યાવરણીય સંરક્ષણ કેટલું મહત્વનું છે તેનો અંદાજ વધતા જ ગ્લોબલ વોર્મિંગ, હવામાનમાં અસામાન્ય ફેરફારો અને લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા પરથી પણ ક્યાંક લગાવી શકાય છે. જો પર્યાવરણનું રક્ષણ નહીં કરવામાં આવે તો પૃથ્વી પર જીવન મુશ્કેલ બની જશે અને તેથી જ દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને લોકોને પ્રકૃતિ સાથે સંતુલનમાં રહેવા માટે પ્રેરણા આપવા માટે પણ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે 1972માં આ દિવસની ઉજવણી શરૂ કરી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ દર વર્ષે એક ખાસ થીમ, વિશ્વ પર્યાવરણ દિવસની થીમ સાથે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓને પ્રકાશિત કરે. ત્યારે આજે આપણે ચર્ચા છડે ચોકમાં આ જ મુદ્દા પર ડિટેલથી ચર્ચા કરીશું કે આ થીમની શું મહત્વ હોય છે. આ વખતે વાત કરીએ તો પર્યાવરણ દિવસ 2025ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો છે. આ થીમ એટલા માટે પસંદ કરવામાં આવી છે કારણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગઈ. પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પણ આપણા પર્યાવરણને જોખમમાં મૂકી રહ્યો છે અને આને જ કારણે પ્રાણીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને માઇક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે. દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી ખૂબ જ ઓછો ભાગ રિસાયકલ થાય છે. ઉપરાંત પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, એટલે કે તે વિઘટિત થતું નથી અને પૃથ્વીમાં ભળી જતું નથી. તેથી પ્લાસ્ટિક પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. ઘણું પ્લાસ્ટિક દરિયામાં ફેંકવામાં આવે છે, જે દરિયાઈ જીવોને ગુંગળાવી રહ્યું છે અને તેથી જ પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે એની તો આપણે ચર્ચા કરીશું જ, પરંતુ સાથે સાથે સૌથી પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજી લઈએ કે આજના દિવસનું મહત્વ શું છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની વાત કરીએ ત્યારે તેનો ઉદ્દેશ આપણે સમજવો પડશે. માત્ર તેના વિશે વાત કરીએ તે આપણા માટે પૂરતું ન્યાયિક નહીં રહે. 5 જૂનની આપણે જ્યારે ચર્ચા કરી તો એવું નથી કે આ એક જ દિવસની એની ખાસિયત, પરંતુ રોજે રોજ એને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખવું આપણી ફરજનો ભાગ છે. ત્યારે એ થીમ પર બી ચર્ચા કરીશું. અલગ અલગ ગ્રાફિક્સના માધ્યમથી ફટાફટ આગળ વધીશ. પર્યાવરણીય મુદ્દાઓની વાત કરીએ. આબોહવા પરિવર્તન, વધતા તાપમાન અને બદલતા હવામાન પેટર્ન ઇકોસિસ્ટમ અને માનવ સમાજ પર વિનાશક અસરો હાલ કરી રહ્યા છે. આબોહવા પરિવર્તનની વાત કરીએ. હવે પ્રદૂષણની વાત કરું તો હવા, પાણી અને જમીન પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સ્પષ્ટ રીતે, ઘાતક રીતે અસર કરી રહ્યું છે. જૈવ વિવિધતાનું નુકસાન પણ થઈ રહ્યું છે. પ્રજાતિઓ અને ઇકોસિસ્ટમનું નુકસાન આપણા ગ્રહના સ્વાસ્થ્ય માટે દુર્ગામી પરિણામો પણ લાવી રહ્યું છે. સાથે જ વન નાબૂદીની વાત કરીએ. ધીરે ધીરે જંગલોનો નાશ કરવાથી આબોહવા પરિવર્તન, જૈવ વિવિધતાનું નુકસાન અને માટી ધોવાણ પણ સ્પષ્ટ રીતે થઈ રહ્યું છે. સાથે જ હવે આપણે શું કરી શકીએ એના પર વાત કરીએ. ઉર્જા વપરાશનો ઘટાડો કરી શકીએ. ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ બાજુ પાણી બચાવવું પણ આપણી ફરજનો ભાગ છે. કચરો ઓછો કરવો અને આ કિંમતી સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ.
સાથે સાથે આપણે એ પણ સમજીએ કે એ સિવાય બીજું શું થઈ શકે, તો કચરો ઓછો કરી ફરીથી ઉપયોગ કરી અને તેનો રિસાયકલ વધારવું જોઈએ. વૃક્ષો વાવવા જોઈએ છે, ખૂબ જરૂરી છે. લોકો વૃક્ષો નથી વાવી રહ્યા. ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે પુનઃવનીકરણના પ્રયાસોને ટેકો આપવો જોઈએ. ત્યારે દર્શક મિત્રો, આની સાથે જ સવાલ છડે ચોક, જે ચર્ચા છડે ચોકનો મુખ્ય મુદ્દો, આપણે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કેવી રીતે ઘટાડી શકીએ એના પર પણ આજે ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. સાથે જ આપણે આબોહવા પરિવર્તનને કેવી રીતે અનુકૂલન કરી શકીએ એ પણ આજે સમજવાની કોશિશ કરીશું. સાથે જ શું આર્થિક વૃદ્ધિ અને ટકાઉપણું સાથે રહી શકે ખરા, એ પણ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ, જે શરૂઆતમાં જ મેં આપણે વાત કરી, તેનો ઘટાડો કેવી રીતે થઈ જાય એ પણ આપણે આજે જાણીશું. અને સાથે આપણે હવા અને પાણીની ગુણવત્તા કેવી રીતે સુધારી શકીએ, કારણ કે હવા અને પાણીની ગુણવત્તાને લઈને પણ બીમારીઓ આજકાલ વધી રહી છે. માત્ર એટલું જ નહીં, કઈ નીતિઓ પ્રદૂષણ ઘટાડી શકે છે એ પણ જાણીશું. સાથે સાથે આપણે જૈવ વિવિધતાને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ એ જાણવું સમજવું પણ જરૂરી છે. આ બાજુ વન નાબૂદીના પરિણામો શું છે એ પણ જાણીશું. વન નાબૂદીના પરિણામોના કારણે કેવી અસર થાય છે એ પણ જોઈશું. સાથે સાથે આપણે ટકાઉ જમીનના ઉપયોગને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ છીએ, આ તમામ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. દર્શક મિત્રો, આપણે કુદરતી સંસાધનોનું ટકાઉ સંચાલન કેવી રીતે કરી શકીએ છીએ, આપણી જવાબદારીનો જે ભાગ છે એને આપણે સાચવી શકીએ છીએ કે કેમ એ જોઈશું. સાથે સાથે આપણે પાણીનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ, લોકો તેમાં પણ ક્યાંક કાળજી નથી રાખી રહ્યા એ પણ જોયું છે. ત્યારે આપણે કચરો અને વધુ પડતો વપરાશ કેવી રીતે ઘટાડી શકીએ જે જરૂરી ના હોય તેને લઈને. સાથે સાથે શું ચક્રકાર અર્થતંત્રો કચરો ઘટાડી શકે છે, આ તમામ સિસ્ટમો વિશે પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે. ગ્રીન ટેકનોલોજીની વાત તો ઘણી થાય છે, પણ તે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, એનો ઉપયોગ કોણ કરી રહ્યું છે, એના પર આપણે સમજવામાં ક્યાંક પાછા પડ્યા છે. ત્યારે આપણે પર્યાવરણીય ટકાઉપણાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ છીએ એ પણ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા, જે પર્યાવરણવિદ છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે જોડાયા છે મનીષભાઈ વૈદ્ય, જે પર્યાવરણ તથા વાઇલ્ડ લાઈફના જાણીતા છે. આપનું પણ સ્વાગત છે. અને સાથે તારકભાઈ જોશી, કે જેઓ પ્રો વિવર્ત ડિઝાઇન સ્ટુડિયોના માલિક છે, ને રમેશભાઈ પટેલ, સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટના આગેવાન છે. આ બંને મિત્રોનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે સાથે આપણે શરૂઆત કરીએ આપણે મહેશભાઈથી. મહેશભાઈ, ઘણા બધા વિષય પર આપણે ફોકસ કર્યું છે, ઘણા બધા વિષય પર આપણે આજ સુધી ચર્ચા કરી છે વિશ્લેષક તરીકે, પરંતુ આપનો મનપસંદ વિષય અને આપણા સૌનો ખૂબ જ એક ગમતો દિવસ એટલે વૈશ્વિક પર્યાવરણ દિવસ. આપણે છેલ્લા કેટલાક સમયમાં એ મહેસૂસ કર્યું છે કે કોઈ ને કોઈ કારણોથી સૌથી વધારે જવાબદાર કૃત્રિમ રીતે, એટલે કે આપણે શું, આપણે માનવીઓ જ જવાબદાર છે જે વાતાવરણ દોહડાઈ રહ્યું છે. આપણે લોકો જ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગની વારંવાર પરિસ્થિતિ બદલાઈ રહી છે તેને લઈને, અને આપણે જ જવાબદાર છે કે દરેક સિઝન જ્યારે અતિ થઈ જાય છે. આજકાલ એવું કહેવાય છે કે શિયાળો પણ વધારે પડતો, ઉનાળો પણ વધારે આકડો, ચોમાસું પણ એવું. એક રૂટીન પ્રોસેસો એ ખોરવાઈ છે. અને જે રીતે જોવાતું હતું, જે 3-4 મહિના શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં પણ વારંવાર માવઠું આવવું, અલગ ગરમીના દિવસોમાં વરસાદ પડવો, આ બધી જ વસ્તુ ખૂબ જ ગંભીર છે જેને લોકો નથી લેતા. મારે આપણી પાસે જાણવું છે કે પર્યાવરણમાં આપણી એવી કઈ સૌથી મોટી ભૂલ છે. હું આજે અચીવમેન્ટ કરતાં આપણે શેના પર કામ કરવું જોઈએ, હું એના પર ચર્ચા કરવાનું વધારે પસંદ કરીશ. ત્યારે મહેશભાઈ, હજુ પણ જાગ્યા ત્યારથી સવાર એવું કહેવાય છે ને, તો એના માટેની કોઈ 2 ટિપ્સ આજના સામાન્ય માણસોને આપ શું આપવા માંગશો પર્યાવરણ સુધારવા માટે? જીગરભાઈ, આપણે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્રસંઘે 1972થી આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. મારે થોડુંક સુધારવું છે, મારી રીતે સુધારવું છે. યુએનને કંઈ કહેવા નથી માગતો. હું એમ કહું છું કે આપણે આ દિવસ મનાવી રહ્યા છીએ, કારણ કે એટલું બધું બગાડી ચૂક્યા છીએ કે ઉજવવાનું મન નથી થતું. પણ જો આપણે સારું કામ કરીશું તો આવતી પેઢી કદાચ ઉજવશે, સેલિબ્રેટ કરશે. બટ ટુડે વી આર ઓબ્ઝર્વિંગ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 72માં શરૂઆત થઈ, પણ મને આનંદ છે કે પૂજ્ય બાપુ ગુજરાતની ભૂમિ પર જન્મ્યા અને 1930માં સાબરમતી નદીના કિનારે રહેતા હતા, કે જે આજે રિવરફ્રન્ટના નામે ઓળખાય છે. બાપુ એક ડોલ પાણીથી ઘાટ ઉપર આવીને સ્નાન કરતા હતા, અને બાપુ એક લોટો પાણી લઈને દાંતણ કરતા હતા. ત્યારે તો બ્રશ હતા નહીં.
અને એ બાપુએ જે કહ્યું કે આ પૃથ્વી તમામ જીવસૃષ્ટિની ભૂખને સંતોષી શકે છે, કોઈના લોભને નહીં. અને એટલા માટે આપણે સરસ કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ આ કુદરત આપે છે. બીજી પણ એવી કહેવત છે કે જેને દાંત આપ્યા હોય એને ચાવણું પણ કુદરત આપે છે. ત્રીજી પણ એવી કહેવત સરસ છે કે કુદરત ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. પણ આજે બધું ઉલટું થઈ રહ્યું છે અને આપણે કહ્યું એમ માત્ર ને માત્ર માણસ જવાબદાર છે. અને એટલે પૂજ્ય બાપુએ જે કહ્યું, તમે સવાલ કર્યો કે કેમ આવું બન્યું, એટલે પૂજ્ય બાપુએ જે એકાદશ વ્રત આપ્યા બધા જ અગત્યના છે, પણ એમાંના બે બહુ જ ચોટદાર છે આજના સંદર્ભે. એમણે એમ કહ્યું કે ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંગરીએ. એટલે આપણે એટલું બધું વાપરી નાખ્યું છે. દર વર્ષે મોબાઈલ બદલાઈ જાય, દર વર્ષે ઇલેક્ટ્રોનિક આઇટમો વપરાઈ જાય, ફેંકી નાખીએ, કચરો એટલો બધો ઉત્પન્ન કરીએ. જ્યારે બાપુ એ વખતે 5 વાગે ઉઠીને સફાઈ કરતા હતા. એટલે એમણે જે સિમ્બોલ આપે બહુ અગત્યના આજના દિવસે, ચરખો અને ઝાડુ આ બંને સિમ્બોલ આપ્યા. અને મેં યુનાઇટેડ નેશનમાં પણ જ્યારે પેરિસ એગ્રીમેન્ટ થયો, હું હતો ત્યાં, દર વખતે ત્યાં જઉં છું. મેં ચોક્કસ યુએનની એક સભામાં કહ્યું કે જો ગાંધીના આ 2 સિદ્ધાંતો, આ એકાદશ વ્રતમાંના 2 સિદ્ધાંતો જો સ્વીકારવામાં આવે તો પૂરા આદર સાથે આ પેરિસ એગ્રીમેન્ટની જરૂર નથી. એટલે જીગરભાઈ, મારો કહેવાનો મતલબ એવું છે કે આપણે એટલું બધું શોષણ કરી નાખ્યું આ પંચતત્વોની આ બ્રહ્માંડ. અને પંચતત્વો ક્યારેય ઓછા થતા નથી, આજે પણ નથી ઓછા થતા. તેમ છતાંય પાણીની બૂમો પાડીએ છીએ આપણે, હવા પ્રદૂષિત થઈ છે, કારણ કે આપણે પંચતત્વોમાં છેરભેળ કર્યો છે. આપણે એટલી બધી ખાણો ખોદી નાખી, એટલી બધી વસ્તુઓ વાપરી નાખી, એટલા ધુમાડા છોડી નાખ્યા, એટલું પાણી બગાડી નાખ્યું. બાકી તો વરસાદ તો એટલો જ પડે છે, દરિયો પણ એટલો છે. તો આ કેમ આવું થયું? એટલે અઆયોજિત, અવિવેકી જે બધો ઉપયોગ કર્યો, ઉપભોગતા કરી, અને એનું આ પરિણામ છે. અને એટલા માટે આજે ફરીવાર હું એમ કહું કે મારે મન તો ટુડે આઈ એમ ઓબ્ઝર્વિંગ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, પણ મને આશા ચોક્કસ છે, હું આશાવાદી છું કે આવનારી પેઢી આ વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવશે. બિલકુલ બિલકુલ. તમારું શું માનવું છે ખાસ કરીને તારકભાઈ? કારણ કે આપણે જોઈએ છીએ કે હજુ ઘણી એવી બધી આદત છે કે જે આપણે બદલી નથી શકતા. ચાહે આપણા રોજિંદા જીવનની વાત કરીએ, ચાહે આપણે કોઈ પણ વસ્તુમાં, જેમ કે પાણીની બોટલ લઈને આપણે ક્યાંય પણ ફેંકી દેતા હોઈએ છીએ, પાણીનો વપરાશ જે રીતે થઈ રહ્યો છે, પાણીના વપરાશમાં મને નથી લાગતું કે હજુ પણ એ કોન્શિયસનેસ તારકભાઈ ક્યાંક લોકોની આવી હોય કે આપણે આ પાણી પર આધારિત છીએ અને એની વેલ્યુ શું છે. એક સમય હતો કે લોકો કિલોમીટરના કિલોમીટર ચાલીને એક ડોલ પાણી લઈ શકતા હતા. એક સમય હતો કે એક ટીપા પાણી માટે લોકો તરસતા હતા. એક એવો સમય હતો કે વરસાદ આવી જાય તો જીવન આખું વસૂલ થઈ જાય એવા પ્રકારની ભાવના હતી. પરંતુ આજે ઘણી બધી વસ્તુ, કારણ કે ફેસિલિટી વધી ગઈ છે, આમ તો કહેવાય ને કે આબોહવા કુદરતે એમને ફ્રીમાં આપી છે, પણ તો બી લોકોની એસીની હવાની પસંદ છે. આવી ઘણી બધી વસ્તુ કુદરતે આપેલા સ્ત્રોતની વેલ્યુ ધીરે ધીરે ઘટી ગઈ છે, એવું કંઈ નથી લાગી રહ્યું? ફ્રેન્કલી આપણી પાસે બહુ ઇઝીલી આપણો અવાજ નથી આવતો. પીસીઆરને ફરી એકવાર કહેવું પડશે મારે. 2 મિનિટ તમારે મને સમય આપવો પડશે. ઓકે જી જણાવશો. હવે સમય આવે છે? બિલકુલ બિલકુલ આવી રહ્યો છે. હા, એટલે આપણી પાસે રિસોર્સિસ ખૂબ ઇઝીલી અવેલેબલ છે. આપણે હર ઘર જલ એટલે નળથી પાણી ઘરે ઘરે આપવા માટે લોકોને ફેસિલિટી મળે એ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. એટલે એક બાજુ વી વોન્ટ ટુ ગીવ બેટર રિસોર્સિસ અને બીજી બાજુ કેવી રીતે જવાબદારીપૂર્વક આપણે કામ કરીએ. એટલે આમાં ક્યાંય ને ક્યાંય ટેકનોલોજીની વધારે પડતી જરૂર હોય છે એવું મારું માનવું છે. કે ઘણા બધા, જેમ કે નળ, હવે જૂના જમાનામાં નળ કેવું કે ખોલીએ અને બંધ કરીએ, હાથથી ખોલો ને હાથથી બંધ કરો. હવે એવા નળ આવે છે કે ઓટો સેન્સર હોય, તમે એને બટન દબાવો અને છોડો એટલે જાતે પાણી અમુક બહાર આવે પછી બંધ થઈ જાય. એટલે ઘણી બધી જગ્યાએ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં આપણે જો નવી ટેકનોલોજીને યુઝ કરીએ છીએ તો ક્યાંય ને ક્યાંય આપણે પર્યાવરણને અને લોકોની કમ્ફર્ટને બેલેન્સ કરી શકીએ છીએ. બિલકુલ સાચી. આના વિશે આપણે આગળ ઘણું બધું એક
હા. ઓપ્શન હોઈ શકે જે ચર્ચા પણ કરીએ આપણે. બિલકુલ બિલકુલ. મનીષભાઈ, હવે આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે પોપ્યુલેશન વધારે હોવાને કારણે ઘણી બધી વસ્તુ સચવાતી નથી, જળવાતી નથી. મનીષભાઈ, તમારું શું માનવું છે? શું આ કારણ આપી અને પર્યાવરણને મેન્ટેન ન કરીએ શું યોગ્ય વાત છે? શું બધા લોકો એક થઈ જાય, એક રીતનું વિચારવા લાગે છે? અઘરું છે, બોલવા સાંભળવામાં સારું લાગે, પણ એટલીસ્ટ પોતાની ડ્યુટી પ્રોપર કરે તો ક્યાંક નથી લાગતું વાતાવરણને ઘણું બેલેન્સ કરી શકાય? ના, ચોક્કસ કરી શકાય. આપની વાત સાથે હું સહમત છું, પણ જેમ જેમ વસ્તીનો વધારો થશે એમ કુદરતી સ્ત્રોતોની ઉપર એનો ભાર વધતો જશે. ફક્ત આપણે બેલેન્સ કરવાનું છે. જેમ હમણાં તમે આપે વાત કરી કે નલ સે જલ. પહેલાંના જમાનામાં લોકોને જેટલું પાણીની જરૂરિયાત હતી એટલું જ વાપરતા હતા. આજે ટેકનોલોજી બદલાઈ છે એટલે પાણીનો વપરાશ પણ વધ્યો છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલું બધું બેફામ પાણી કાઢે છે અને પોલ્યુટેડ પાણી વાપરી નાખે છે. તો એક એની માટેનું એક નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. હું જોઉં છું કે ઘણી બધી નીતિઓ એકબીજાની જોડે અગેન્સ્ટમાં હોય. ધારો કે પર્યાવરણ નીતિની જો તમે સાથે મેચ કરો ઔદ્યોગિક નીતિને, તો એ ક્યાંય નથી મેળ ખાતો, કારણ કે પેલા લોકોનું ઉત્પાદન કરવાનું છે અને આ નીતિને સંરક્ષણ કરવાનું છે. પણ બંધારણ એવું કહે છે કે તમે રક્ષણ તો કરો પણ સંવર્ધન પણ કરો. ખૂબ સરસ. જેની આપણે અત્યારે ચૂક કરી રહ્યા છીએ. તો લોકોને આજના દિવસમાં એ જ મેસેજ આપવો જોઈએ કે અત્યારે ઘણું બધું આપણા હાથમાંથી નીકળી રહ્યું છે. અમે પણ આશાવાદી છીએ કે હજી લોકો જો સમજે અને ઘણું બધું કરી શકાય. પણ અહીંયા એક વાત કહું, જો પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો એના 3 આસ્પેક્ટ છે. એક છે એજ્યુકેશન, શિક્ષણ અને જાગૃતિ. બીજું છે સારું મેનેજમેન્ટ અને ત્રીજું છે નીતિ વિષયક અને કાયદાકીય એના વિકલ્પો. તો આ જો હશે તો એક સારું મેનેજમેન્ટ થશે. શિક્ષણ અને જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. જો એ હશે તો ચોક્કસ પર્યાવરણમાં જે બગડી રહ્યું છે એનો અટકાવ આવશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રમેશભાઈ, તમારું શું માનવું છે? કારણ કે આપણે એવું જોયું છે કે કોઈ એક જગ્યા નહીં, લગભગ તમામ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે. એવું હોત કે કોઈક આપણે સારા શહેરો, સારા જિલ્લાઓ કે સારા રાજ્યનું ઉદાહરણ આપી શકતા હોત તો આપણને ગમે. પણ ના, એવું નથી. તમામ લોકોના સ્વભાવ અલગ છે, રહેણીકરણી અલગ છે, લાઈફસ્ટાઈલ અલગ છે, ત્યાંના વાતાવરણ અલગ છે. છતાં એક વસ્તુ કોમન રહી છે અને એ છે પ્રદૂષણ. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કહીએ, વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનું આ જે પોલ્યુશન છે એ બધી જ જગ્યાએ સેમ છે. એનો મતલબ સ્પષ્ટ છે કે લોકોએ કોઈ પણ ધોરણે પર્યાવરણની કદર જ નથી કરી. બિલકુલ. હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું. આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણો જમીનનો જે સોઇલની જે ફળદ્રુપતા છે, જે સોઇલ કાર્બન છે, એ લગભગ 1% આસપાસ હતું, જે આજે 70 વર્ષ પછી 0.3% છે. એ તમે સમજી શકો છો. આપણો અવાજ બિલકુલ નથી આવી રહ્યો. મારે ફરી એકવાર પીસીઆરને કહેવું પડશે. જી જી, કોઈક ટેકનિકલ કારણથી રમેશભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો. ફરી એકવાર ટ્રાય કરશો? હા જી, આવી રહ્યો છે. હવે આવે છે? જી જી, આવ્યો. તો આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણો જમીનનો જે સોઇલ કાર્બન છે લગભગ 1% થી 1.3 સુધી હતો, જે આજે 70 વર્ષ પછી માત્ર 0.3% છે. એ બતાવે છે કે જમીનની ફળદ્રુપતાનું લેવલ ખૂબ નીચું ગયું છે. જમીનનું આપણે બરાબરનું શોષણ કર્યું છે અને હવે એને પોષણની જરૂર છે. જો જમીન જ માદી હોય તો એની ઉપર જે કંઈ છોડ ઉગે, અનાજ ઉગે, એમાં એટલું પોષણ, ન્યુટ્રિશન ના હોય તો સોઇલ હેલ્ધી હશે તો જ પ્લાન્ટ હેલ્ધી હશે, અને પ્લાન્ટ હેલ્ધી હશે તો જ માનવ સહિત બધા જ પ્રાણીઓ અને સજીવો હેલ્ધી હશે. આ આખી એક સાયકલ બ્રેક થઈ છે છેલ્લા 70 વર્ષમાં. મને લાગે છે કે પર્યાવરણનું જતન કરવા માટે જમીનની સમૃદ્ધતા, જમીન હેલ્ધી હોય એના માટેના ખૂબ જે પ્રયત્નો કરવા જોઈએ. એ ક્યાંક ને ક્યાંક આપણી આધુનિક કૃષિ અને જે આપણી પ્રોડક્શન લેવાની જે આપણી લાઈમાં ક્યાંક આપણે એનું બરાબર બેલેન્સ કરી શક્યા નથી. પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગના અલગ અલગ જે આયામો છે, એ મારા ખ્યાલથી એક રસ્તો છે કે જેમાં પર્યાવરણ, જમીનની ફળદ્રુપતાને વધારવા માટે બહુ સારા પ્રયોગો અને પ્રયત્નો એમાં અત્યારે હવે શરૂ થયા છે છેલ્લા 5-1 વર્ષમાં. અને મને લાગે છે કે એ પ્રયત્નો હજુ અધૂરા છે. એમ કહું તો કશું ખોટું નથી, કારણ કે હજુ એમાં ઘણું બધું કરવાનું બાકી છે. કારણ કે ટેકનોલોજી એવી આવી ગઈ છે. તમને હું વાત કરું, આખો ઉત્તર ગુજરાત આપણો છેક બનાસકાંઠા લઈને આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી સુધીનો બધે બટાકા થાય છે.
હે ને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકાનું થાય છે. એટલું બધું ડ્રીપ ઇરિગેશનમાં એટલા બધા કેમિકલો, નિંદામણનાશકો, ફંગીસાઇડ નાખીને બટાકા પેદા થાય છે અને એ બધા જ બટાકા શોખથી આપણે બધા શહેરવાળા એ પિઝા ખાવા જઈએ ત્યારે એની ચિપ્સ ને એ બધું આપણે એટલું કહેવાનો મતલબ એ છે કે જમીનનું પ્રોડક્શન લેવા માટે જે પેસ્ટિસાઇડ જે હદે આપણે વાપરી રહ્યા છે, જે હદે ભૂગર્ભ જળ આપણે દોહન કરી રહ્યા છે અને જે હદે ખેતર ઉપરની જે જૈવિક વિવિધતા હતી, ક્રોપની જે બાયોડાયવર્સિટી હતી, એ બધું આપણે ખતમ કરી રહ્યા છે. નિંદામણનાશક દવાઓ એ પ્રકારની આવી છે કે બીજા વીડ ઉગે જ નહીં, એટલે બહુ બધી જૈવિક વિવિધતા આપણે ખતમ કરી છે. ને મને લાગે છે કે એગ્રીકલ્ચરના સેક્ટરની હું વાત કરું તો એમાં બહુ બધું કામ કરવાની જરૂર છે, નીતિ વિષયક કામો કરવાની જરૂર છે. માત્ર પ્રચાર કરવાથી આ રોકાવાનું નથી. બીજું, ખેડૂતોની એકચ્યુઅલ સમસ્યાઓ પણ સમજવી પડશે કે શું કામ આ કરી રહ્યા છે અને એના વિકલ્પો આપણે સરસ રીતે ઇકો ફ્રેન્ડલી વેમાં આપણે આપવા પડશે. અને આપણી જે કંઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આપણી પોલિસીસ, એ બધાના રિસર્ચ અને નીતિ એ બેને ભેગું કરીને એનું અમલીકરણ જો સરસ થાય તો ક્યાંક પાછા વળવાની તક છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ બહુ જ તમે ખૂબ સરસ પોઈન્ટ કીધો. આના પર ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. મને આવું છું થોડી વારમાં તમને પાસે. મહેશભાઈ, હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે લોકડાઉન થયું હતું 2020ની અંદર, એ વખતે આમ તો વિશ્વના ઘણા બધા દેશોમાં નજારો જોવા મળ્યો હતો, પણ ભારત જેવા દેશની વાત એટલા માટે કરવી પડે, 150 કરોડની જ્યારે વસ્તી કે 140 કરોડની વસ્તી આપણે ગણીને ચાલીએ અને આ જ ભારત, આ જ પોપ્યુલેશનને, આ જ પોલ્યુશનની વચ્ચે અમુક મહિનાઓ એવા વીત્યા કે જ્યાં હરણથી લઈને ઘણા બધા પ્રાણીઓ રોડ રસ્તા પર આવી ગયા. એક નેચર સાથેનું તાલમેલ, એક નેચર સાથેનું એક સમન્વય સામાન્ય માણસનું એટલું ખૂબસૂરત જોવા મળ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. માત્ર એટલું જ નહીં, જે લોકો જોજનો દૂર જોતા હતા તો કશું દેખાતું નહોતું, આને એવું માનતા હતા કે આટલું દૂર તો થોડું જોઈ શકાય, એ લોકોને દૂર દૂરની વસ્તુ ખૂબ જ ક્લેરિટી સાથે જોવા મળતી હતી. એટલે કુદરતની જે તાકાત છે, એની જે સ્વચ્છતા છે અને એ આપણને સ્વસ્થતા આપે છે, એ એટલી જબરજસ્ત છે. અને કોવિડના આ લોકડાઉનના પીરિયડમાં બખૂબી લોકોએ અનુભવી, એ સ્વચ્છતા લોકોએ અનુભવી, એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પર્યાવરણ ચોખ્ખું થતું લોકોએ પોતાની આંખો સમક્ષ જોયું. અને એ વખતે તમે જોયું હશે, અલગ અલગ રીલ ને સોશિયલ મીડિયાથી વાયરલ થતું હતું કે આજે તો આ પ્રાણી આ રોડ રસ્તા પર આવી ગયું, આજે આ આવી ગયું. માત્ર એટલું જ નહીં, આજે તો આ નજારો આટલો સરસ જોવા મળતો હતો. આ એ જ જગ્યા છે, એ જ ભારત છે. જેવું લોકડાઉન જાય છે, જેવા રૂટીનમાં બધા આવે છે, પોતાની લાઈફસ્ટાઈલમાં એવા મસ્ત મગન થઈ જાય છે કે લોકોને ખબર જ નથી પડતી કે જાણતા કે અજાણતા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. હા, એટલે માનવીય પ્રવૃત્તિઓ બંધ થઈ એટલે જાણે કે શૂન્યાવકાશ જેવું થયું. એટલે પ્રાણીઓ પક્ષીઓ બહાર આવતા થયા કે એમને બીક ના લાગી રોડ ઉપર અકસ્માત થવાની કે બીજી કે ત્રીજી, કે પક્ષીઓનો કલરવ પણ સરસ સંભળાતો હતો. બિલકુલ. અને પ્રવૃત્તિઓ બંધ થઈ એટલે જે ગંદુ પાણી જે મનીષભાઈ વાત કરી કે કેમિકલવાળા છોડે છે, એ પણ થોડા વખત બંધ રહ્યું. એટલે નદી પણ થોડી ચોખ્ખી થયેલી. આ બધું આપણે જોયું. પણ જે રમેશભાઈએ વાત કરી અને મનીષભાઈએ પણ વાત કરી અને સાહેબે વાત કરી, એમાં એક મુદ્દો એ આવે કે ભાઈ પાણી મળે ઘરે ઘરે બહુ સારી વસ્તુ, એક સુવિધા છે, સવલત છે. અને વિકાસનો મતલબ જ છે કે આપણને આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય. પણ એક ઉદાહરણ લઈએ અમદાવાદનું, કે અમદાવાદનું રોજનું 1400 મિલિયન લીટર પર ડે પાણી આપણે વાપરીએ છીએ. એ નર્મદાનું પણ લઈએ છીએ ને ભૂગર્ભ જળ પણ લઈએ છીએ. એની સામે આપણે 1200 મિલિયન લીટર પર ડે બગાડીએ છીએ. એટલે ગટરમાં જાય, બહુ સ્વાભાવિક છે. હવે ગટરનું પાણી એટલું ગંદુ ના હોય, તમે ગ્રે વોટર જુદું કાઢી દો, સંડાસનું પાણી, અને બાકીનું પાણી તમે જુદું કરો તો તમે જો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખો તો એટલા પાણીનો રીયુઝ રિસાયકલ થાય. હવે રિચાર્જ પણ કરી શકો, તમે તળાવને ભરો. પણ એવું નથી થતું. જ્યારે અત્યારે કેસ હાઈકોર્ટમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો છે સાબરમતી નદીના પ્રદૂષણને લઈને, એમાં સરકારે સ્વીકાર્યું, એટલે કોર્પોરેશને પણ સ્વીકાર્યું ને પ્રદૂષણ નિયંત્રણ પણ એફિડેવિટ પણ સ્વીકાર્યું કે એક પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી, અપગ્રેડ જ નથી કર્યા. હવે આ તો કોઈ રોકેટ સાયન્સ નથી, ટેકનોલોજીનો જમાનો છે, બરાબર? તો તમે એ કેટલું તો પાણી બચાવી શક્યા હોત. અને જે સીધે સીધું કેમિકલ સાથે ભરીને ખંભાતના અખાતમાં જતું રહેશે અને ડેડ રિવર થઈ ગઈ છે. અને આજે કેમ, એનું કારણ શું, ટેકનિકલ ધોરણે શું, ક્યાં? એટલા માટે કે તમે ગટરનું પાણી ચોખ્ખું નથી કરતા, અનટ્રીટેડ, 100% અનટ્રીટેડ હું એમ કહીશ. અને
કન્સેપ્ટ એવો હતો કે કેમિકલયુક્ત પાણી જે ટ્રીટેડ આવે છે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એ આના ડાયલ્યુશન મળે, પણ પેલું પોતે જ ગંદુ છે તો ડાયલ્યુશન ક્યાંથી મળે? અને એટલે માટે આપણે ગ્યાસપુર ગામ લઈએ શાસ્ત્રી બ્રિજના છેડેથી તે વૌઠા સુધી આખી 120 કિલોમીટર લાંબી નદી એ તમારી ડેડ રિવર થઈ ગઈ. હવે આ તો બહુ સરળ કામ છે, કેમ ના થાય? હવે આટલું બધું પાણી ઉપલબ્ધ છે અને તોય આજે નર્મદાનું જળ આવ્યું એટલે આપણે બધા ખુશ થઈ ગયા, એટલે આપણે સંચયની વાત ભૂલી ગયા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના આજે પણ કહું છું કે તમે જુઓ તો આ વર્ષે પણ ઉભરાશે જ, ઓવરફ્લો થવાનો. એટલે આપણે એ ભૂલી ગયા જળ સંચય કે ભાઈ આ જે ડેમ છે નાના મોટા, લગભગ બહુ જ ડેમ છે આપણે નાના મોટા, એનો કાંપ નથી કાઢતા. એ જો કાંપ કાઢો તો રમેશભાઈ ખુશ થઈ જશે, કારણ કે કાંપમાં જે ઓર્ગેનિક છે, જે ફળદ્રુપતા છે, એ જો ખેતરોમાં આપવામાં આવે તો ઉત્પાદન પણ વધે અને એ ડેમમાં પાણી ભરવાની ક્ષમતા, એની સંગ્રહ કરવાની શક્તિ વધે. પણ એ નથી થતું, કારણ કે સ્ટ્રક્ચર નબળું પડી જાય તો સમારકામ કરાવવું પડે અને પેલું વાહવાઈ થાય કે ભાઈ સૌની યોજનામાં પાણી છોડ્યું, ડેમ ખાલી થઈ જાય છોડે તો તાલી વાગળાય. એટલે આ જેના લીધે આ થયું. હવે નર્મદા યોજના બહુ સારી છે, જીવાદોરી જેવું છે, પણ 58 તાલુકા ડાર્ક ઝોનના હજુ પણ સુધર્યા નથી. કેમ આવું બન્યું? આ વિચારવા જેવું છે. કારણ કે એક ફરીવાર એક નાની વાત કરીને બીજો ટર્ન આપે. 2000માં એક જજમેન્ટ આવ્યું બહુ સરસ, ગુજરાત હાઈકોર્ટે આપ્યું, શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર. એમાં એમ કહેવામાં આવ્યું કે ગુજરાતના તમામ વેટલેન્ડ, નાનું ખાબોચિયું પણ ભરાતું હોય ચોમાસામાં, એ તમામનો સર્વે કરો, નોટિફાઈડ કરો અને પ્રોટેક્શન કરો. આ બધું ગોળીને પી જવામાં આવ્યું અને તળાવો તૂટ્યા વિકાસના નામે, અને નવા નવા આધુનિક તળાવો બનાવો જે ભરાતા નથી અને નર્મદાનું પાણી નાખવું પડે છે. આ સમસ્યા છે. એટલે ભલે માનવ વસ્તી વધી, વરસાદ તો એટલો જ પડે છે, તમે જળ સંચય કરો અને જે પાણીનો બગાડ જે છે રોકી શકો એમ છો, એ નથી રોકતા. એટલે આ કૃત્રિમ અછત એમ હું કહીશ. બિલકુલ બિલકુલ. રમેશભાઈ, બીજું વાર તમને કહ્યું છે, આપણે ફૂડ રિલેટેડ આપણે ચર્ચા હમણાં થોડી વાર પહેલાં કરી. તમે જોયું હશે, અનુભવ્યું હશે, અને કદાચ આ બધાનો એક અનુભવ હશે. ખૂબ નાની વાત સાંભળવામાં લાગશે પણ જરૂરી મને લાગી રહી છે કે પહેલાં રસોઈ બનતી હતી કોઈ પણ જગ્યાએ, તમે જુઓ તો તમે બહુ દૂર હશો ને તો પણ એની અલગ પ્રકારની સ્મેલ તમને એટ્રેક્ટ કરશે અને તમને ખબર પડી જશે કે ક્યાં શું બની રહ્યું છે. ચાહે હોટલ રેસ્ટોરન્ટની વાત હોય, કોઈના ઘરે આપણે ગયા હોય ત્યાંની વાત હોય, કે આપણા ઘરે પગ મૂકતા જ ખબર પડી જાય કે કઈ રસોઈ બની રહી છે. એ મને લાગે છે કે કુદરતી રીતે ઉગેલા એ ફળ ફૂલની વાત છે, જે શાકભાજી છે એની વાત છે. તમે જે વાત કરી અત્યારે સોય નાખીને જે રીતે અલગ પ્રકારની ટ્રીટમેન્ટ સાથે અલગ પ્રકારના કલર એડ કરીને જે બનાવવામાં આવે છે, એના કારણે વેચાણ તો વધી ગયું છે લોકોનું, લોકો એટ્રેક્ટ પણ થયા છે, હેલ્થ પણ જોખમમાં મૂકે છે. પણ એની જે નૈસર્ગિક તાકાત છે, જેને તમે દૂરથી જ તમને ખબર પડી જાય કે કયું શાક બનાવ્યું છે, એવી સ્મેલ તમે બાજુમાં ડીશ પણ હશે ને તો એ સ્મેલ નહીં આવે. એ નેચરલ જે પાવર હતો એને એબ્સન્સ કરવાનો, અને એ ફૂડની જે ક્ષમતા જે હતી, જે વિટામિન આપના આપતા હતા, જે પ્રોટીન કે જે કાર્બોહાઈડ્રેટ તેનાથી આપણને જે મળતું હતું એ હવે નથી મળતું. તો ક્યાંક ખેતી જેવી સંવેદનશીલ વસ્તુ, ખેતી જેવો ભારત ખેતી પ્રધાન દેશ આપણે જ્યારે કહેતા હોય, જય જવાન જય કિસાનનો આપણો મુખ્ય નારો હોય, પર્યાવરણના કારણે, પર્યાવરણને ન સાચવવાના કારણે ખેતી, ખેડૂતો અને શાકભાજી અને જમીનના તમામે તમામ આ પાકને સીધું નુકસાન થઈ રહ્યું છે કે કેમ? બિલકુલ થઈ રહ્યું છે. આપણે જે સ્વાદની વાત કરી, સોડમની વાત કરી, તો એમાં આપણે ત્યાં પહેલા દેશી જાતો ફળદ્રુપ જમીનમાં ઉગીને આપણા રસોડા સુધી એ અનાજ આપણને પોષણ આપતું હતું. કમનસીબે હાઇબ્રિડ જાતો જે આવી, એને દેશી જાતોને જેને કહેવાય ને એ જગ્યા પર હાઇબ્રિડ જાતો આવી છે, ને હાઇબ્રિડ જાતોનું કામ છે ઉત્પાદન આપવાનું. એમાં પોષણ કે સ્વાદ વાળો જે ઇસ્યુ છે એમાં બિલકુલ છે. પહેલાના પપૈયા તમે જે ખાધા હશે એ અને અત્યારનું જે તાઇવાનનું પપૈયું આવે છે, તમને મોઢામાં જેને ચાવતા હોય પણ કે ફીલ ના થાય, એવું જ દરેક ક્રોપમાં હવે એવું થયું છે. હવે આ જે વસ્તુ જે છે, કારણ કે મેં શરૂઆતમાં કીધું એમ કે જમીન જ આપણી જો હેલ્ધી ના હોય તો આપણા શરીરમાં એ પોષણ આવવાનું નથી. બિલકુલ મતલબ ફેક્ટ છે. એટલે જમીનનું સ્વાસ્થ્ય બગડ્યું છે, હું એમ કહું તો ખોટું નથી. એટલે જમીનનું સ્વાસ્થ્ય આપણે સુધારવું પડશે
પાણીનું જે કંઈ દોહન આપણે કરી રહ્યા છે 1200, 1400, 1500, 1800 TDSનું પાણી એ ખેતરમાં આપીને જે પાક આપણે લઈ રહ્યા છે એટલે તે ઘણી બધી સમસ્યાઓ પણ થઈ રહી છે. એટલે એ જે માઇક્રોબિયલ આખી જે જમીનની પ્રત છે એને પણ ભયંકર નુકસાન, પણ તેમ છતાં ઉત્પાદન આપણે લઈ રહ્યા છે. અને એમાં જે વૈજ્ઞાનિક અભિગમ જે અપનાવવો જોઈએ સમયની સાથે ક્યાંક નથી અપનાવાતો. કારણ કે સૌથી મોટી એક તકલીફ એ છે કે જે ક્યાંય ન ચાલે ખેતીમાં. એટલે જે વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજ સાથે જે ખેતી કરવી જોઈએ એમાં ક્યાંક હવે યંગ જનરેશન આવે ખેતીમાં. કારણ કે ખેતીને આપણે સૌથી છેલ્લો વ્યવસાય ગણાવ્યો છે. આજે જુઓ ગામડામાં જાઓ તો પશુઓની સંખ્યા ઘટી ગઈ છે. ખેતી કરવાવાળા યંગ યુથ બધું શહેરોમાં સ્લમ વધારી રહ્યું છે. આ આખી એક અલગ સમસ્યા છે. પણ બીજી રીતે આપણે જોઈએ એને તો એગ્રીકલ્ચરમાં વળતર નથી એટલા માટે બધા શહેરો તરફ આવી રહ્યા છે. અને એટલે વધારે પ્રોડક્શન લેવા માટે વધારે કેમિકલ એમાં એક નાખવાનો આખો એક મોહ શરૂ થયો છે. અને ટેકનોલોજી એવી આવી રહી છે કે આપણે કલ્પના ના કરી શકીએ. બજારમાં અત્યારે જે આપણે બધા કેરી ખાઈએ છીએ તમે જુઓ કાર્બનથી પકવેલી કે જેની અંદર અકારે પકવેલી કેરી, અને એ ખાઈએ તો ડેફિનેટલી આપણા પેટમાં ગેસ એસિડિટીથી લઈને બહુ બધી પ્રોબ્લેમ એ કરવાના જ છે. પણ ઓર્ગેનિક કેરી, કુદરતી રીતે પાકેલી કેરી જો આપણે ખાઈશું તો ડેફિનેટલી એનો ફરક પડે છે. છેલ્લા 5 વર્ષથી અમે જે કંઈ વ્યક્તિગત રીતે સૃષ્ટિ સંસ્થાએ જે કંઈ પ્રયત્નો કર્યા અમદાવાદમાં, અમે 7 સેન્ટરો ઉપર પ્રાકૃતિક ખેડૂત હાટ ચલાવીએ છીએ. અને અમદાવાદમાંથી 5000 ગ્રાહકો દર રવિવારે ખરીદી કરે છે. અને હું એમ કહું કે અમદાવાદની 70 લાખની વસ્તીમાં 5000 બહુ નાની રકમ છે, બહુ મોટું કામ નથી. પણ આ એક દિશા અથવા તો એક જેને કહેવાય એક પ્રોટોટાઇપ રેડી છે કે આ દિશામાં પણ. કારણ કે અલ્ટિમેટલી હું એમ કહું છું કે અમારો ખેડૂત જમીનની ફળદ્રુપતા સાચવીને ખેતી કરે છે એટલા માટે તમે ઓર્ગેનિક ખરીદો. કારણ કે જમીન ફળદ્રુપતાને સાચવે છે. તમે જે કંઈ પે કરો છો એ જમીનની ફળદ્રુપતાને સાચવવાની કિંમત પે કરી રહ્યા છો. અને મારા ખ્યાલથી એ જ રીતે જો આપણો ગ્રાહક જ્યારે વિચારતો થશે તો ડેફિનેટલી એનાથી ફરક પડવાનો છે. આપણા હેલ્થ ઉપર એની અસર થવાની છે, જમીનની ફળદ્રુપતા સચવવાની છે. અમારે ત્યાં જેટલી ગ્રાહકો ખરીદવા આવે કોઈની પ્લાસ્ટિકની જબલું આપતા નથી, ફરજિયાત બધા ઘરેથી લઈને આવવાનું છે. એટલે બને ત્યાં સુધી વ્યક્તિગત જીવનમાં પણ પ્લાસ્ટિકનો આપણે ઓછો ચોક્કસથી એના પર ચર્ચા કરવી જરૂરી છે. મનીષભાઈ, પ્લાસ્ટિકની વાત આપણે પહેલા પણ કરી, અત્યારે કરવી એટલે જરૂરી છે. આપણે બેન કરી દેવાની વાત કરીએ છીએ, એનો ઉપયોગ ન કરવાની વાત કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં ઉપલબ્ધ થઈ જ જાય છે, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને લોકો જાણતા હોવા છતાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, મેં તો ઘણા લોકોને એવું જોયા કે ગાયને રોટલી પણ પ્લાસ્ટિકમાં નાખીને ફેંકી દેશે, પછી એ નહીં જોયે કે રોટલી ખાય છે કે કોથળી ખાય છે. સંવેદનશીલતાનો એક અભિગમ તો છે જ નહીં, પણ એ પ્લાસ્ટિક આટલું નુકસાન કરતો હોવા છતાં કેમ લોકોને હજી આકર્ષી રહ્યું છે? કેમ આ ઇઝી અવેલેબિલિટી તેની થઈ છે? મનીષભાઈ, શું નથી લાગતું કે એ તાત્કાલિક ધોરણે બહુ હાર્ડકોર એક્શન સાથે બંધ થવું જોઈએ? ચોક્કસ થવું જોઈએ. આપને ખ્યાલ હશે કે આજના દિવસે 3 વર્ષ પહેલાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એક નોટિફિકેશન ગુજરાત સરકારે જારી કરેલું. યસ. એની અસરો ક્યાં છે? લોકો પર્યાવરણની વાત કરે છે, આજે ફેશન થઈ ગઈ છે. અને જ્યારે એ લોકો બહાર જાય છે તો પ્લાસ્ટિકના સારા થેલીઓમાં એ લોકો પોતે જ વસ્તુઓ લઈને આવે છે. તો હું એટલું જાણું કે જ્યારે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું કરીશું તો જ આપણે બીજા લોકોને કહી શકીશું. કારણ કે પ્લાસ્ટિકની અસર એને રિસાયકલ કરવાની બહુ જ આટી તૂટીવાળી છે. એમાંથી પણ હેઝાર્ડસ કેમિકલ નીકળતા હોય છે અને લાંબા ગાળે તો એ નુકસાન જ કરે છે. જો પ્લાસ્ટિકને તમે રિસાયકલ યુઝ ન કરો તો ઘણા બધા રિપોર્ટ એવા છે કે એ જલ્દી માટીની અંદર ભળતું નથી અને વર્ષો સુધી પડી રહે છે, જેનાથી સોઇલ પણ ખરાબ થાય છે. તો ઘણા બધા એના દુરુપયોગ અને ખોટા જે આડઅસરો છે એ થઈ રહી છે, એ વાત ચોક્કસ કહેવાય. પણ એની માટે કડક નિયમ લાવવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે બધા નિયમો છે, પણ એની અમલદારી કોણ કરશે? મેં પહેલાં જ કીધું કે પર્યાવરણ સંરક્ષણનો કાયદો લોકોનું શિક્ષણ અને જાગૃતિનું હોય, પણ સાથે સાથે એનું મેનેજમેન્ટ પણ કરાવવું જોઈએ. બિલકુલ. આજે નહીંતર લોકો વાપરતા થવાના જ છે અને એના દુરુપયોગો થઈ રહ્યા છે, જે આપણને દેખાઈ રહ્યા છે. બિલકુલ. તારકભાઈ, બીજો એક સૌથી મોટો પ્રશ્ન જે સીધી રીતે આપણને સ્પર્શે છે એ આબોહવાને લઈને છે,
પોલ્યુશનને લઈને એ રીતનો છે કે આપણે રોડ રસ્તા પર નીકળીએ એટલે એમને પણ આપણને ખબર છે કે મોઢે રૂમાલ કે માસ્ક પહેરવું જ પડશે. તો લોકો ચાહતા હોય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધે, જે ઘણીવાર પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું, આપણા માટે પણ નથી હોતું. પરંતુ ધીરે ધીરે લોકો ઇલેક્ટ્રોનિક વ્હીકલ કે સીએનજી કે ડીઝલ તરફ પણ વધ્યા છે. તો શું એના પર તમને લાગે છે કે કોઈક ધોરણે કામ થવું જોઈએ? દિલ્હીમાં ભૂતકાળમાં ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરવાની કોશિશ કરવામાં આવી હતી, જો કે એની પાછળનો ઉદ્દેશ તો ટ્રાફિક મેનેજમેન્ટ પણ હતો. પણ તમારા મત મુજબ શું થવું જોઈએ? કારણ કે વાહનો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગુજરાતનો ટ્રેન મેં જોયો, દિલ્હી મુંબઈમાં મેટ્રો કે એને લોકો વધારે પસંદ કરે છે. અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને એટલું એક્સેપ્ટન્સ નથી. છે વ્યવસ્થા એની એ જ છે, ખૂબ સુંદર, સરકારને પૂરો સહયોગ છે, પણ લોકોને બધાને એવું છે, કદાચ આપણને લોકોને પણ એવું છે કે ભાઈ આપણે પોતાનું વ્હીકલ લઈને જઈએ તો જ આપણું એક કમ્ફર્ટ ઝોન રહેશે. તો એના પર કેવી રીતે કામ થવું જોઈએ? કારણ કે એ પોલ્યુશન જે પેટ્રોલથી થાય છે એને આપણે નહીં અવગણી શકીએ. રાઈટ. આપણો મેઇન પ્રશ્ન એ છે કે આપણું સિટી અમદાવાદ જેમ કે વાત કરીએ તો એ એક સર્ક્યુલર ફેશનમાં ગોળ રીતે ફેલાયેલું શહેર છે. એટલે અહીંયા આપણે મેટ્રો કે BRTSને મહત્વ આપીએ પણ એનાથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનું અઘરું પડી રહ્યું છે. એટલે નેબરહુડ્સ આપણે રોડ, BRTS કે મેટ્રોની અલોંગ થાય એના માટે સરકારે ઘણા બધા પ્રોવિઝન કર્યા છે. થોડી FSI વધુ આપી રહી છે, 4ની કે 5.4ની FSI મળી રહી છે, જેથી કરીને ત્યાં બિલ્ડિંગ્સ આવે એટલે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટને યુઝ કરી શકે. વચ્ચે સાયકલની પણ થોડીક પહેલ હતી કે તમારા ઘર સુધી માય બાઇક સાયકલવાળા લોકો આપે અને ત્યાં આવે. પણ બે ત્રણ ઇસ્યુ એ આવે છે કે આપણા ત્યાં સાયકલ કોઈ ચલાવતું હોય અને તમે વિચારો કે રિક્ષાવાળો કે સ્કૂટર કે બસવાળો એને સેન્સિટિવિટી જોતો નથી કે એ માણસ સાયકલ ચલાવી રહ્યો છે, એને ઓવરટેક કરી દે, એની ઉપર પાણી ઉડાડે, કોઈ વાર વરસાદમાં ખાબોચિયા હોય. આપણે બધા જોઈએ છે, હું પોતે સાયકલિંગ ઘણું બધું કરતો હતો. એટલે બેઝિકલી સેન્સિટિવિટી જ્યારે બીજાને તમારા પ્રતિ આવે, તમને બીજાના પ્રતિ આવશે કે ભાઈ સાયકલ સવાર છે પહેલાં એને આગળ જવા દો યા એને હું ડિસ્ટર્બ ના કરું, તો ક્યાંય ને ક્યાંય આપણે થશે. અત્યારે એક ઇસ્યુ છે કે જે ટેકનોલોજી છે કે લોકો સરકાર એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે, ને બીજી આવે છે હ્યુમન કે તમે બીજા પ્રત્યે કેવી રીતે જોઈ રહ્યા છો. જ્યારે આપણે એકબીજાને કમ્ફર્ટ નહીં આપીએ, સપોર્ટ નહીં કરીએ તો ક્યાંય ને ક્યાંય તમે એ બધા ઇસ્યુઝ, તમે ટેકનોલોજી લઈ આવશો, સિસ્ટમ લઈ આવશો, પણ તમે એને કમ્ફર્ટેબલી યુઝ કરી શકવાનું નથી થવાનું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલાં તો દરેક વ્યક્તિએ એ સમજવું પડશે કે હું જે છું અને બીજો વ્યક્તિ જે છે તો એને હું કેવી રીતે એન્કરેજ કરું કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી સિસ્ટમમાં આવે. સાયકલ ચલાવવું હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ ચલાવવું હોય કે એ ચાલીને, વોકેબલ જે સિટીઝ હોવા જોઈએ, વોકેબલ નેબરહુડ્સ હોવા જોઈએ કે લોકો ચાલીને જ જઈ શકે. અત્યારે શું કામ એ જવું પડે? તો તમે જુઓ કે લોકો જ્યાં ત્યાં કચરો નાખ્યો હશે, પાણીની પિચકારીઓ મારતા હશે, ગાય ભેંસ બધું. એટલે ચાલવા માટે પણ આપણા સિટીઝને બહુ બધા ઇશ્યુઝ નડી રહ્યા છે. તમે ચાલીને ક્યાંય જવા માંગતા હોય, તમને એમ થશે કે રહેવા દો, હું આ ટાઈમે ના જઉં, સાંજે મોડેકથી રાત્રે જઈશ, અર્લી મોર્નિંગ જઉં, કારણ કે તમારું સિટી એટલું બધું વોકેબલ નથી. તો આ બધા એકબીજાને જ્યારે આપણે સમજીશું કે કચરો ઓછો નાખીશું તો એ સિટી વોકેબિલિટી વધશે. સાયકલ સવારને જ્યારે સપોર્ટ કરશું ત્યારે એને પોતાને મન થશે કે સાયકલ લઈને જવું. એટલે ક્યાંય ને ક્યાંય આપણે એઝ અ સિટીઝન પણ ક્યાંય ને ક્યાંય ઇન્વોલ્વ થવું પડશે કે જ્યાં તમે લોકો બીજાની સિસ્ટમને એન્કરેજ કરો, નહીં કે તમે એને હેરાનગતિ ઊભી કરો. કરેક્ટ. મહેશભાઈ, બીજું આપણે અમદાવાદની અગર જો સ્પેસિફિકલી વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે એક સમય હતો કે SJIનો જે આખો પટ્ટો હતો ને એની બંને બાજુ જે જબરજસ્ત ગ્રીનરી હતી. અહીંથી ગાંધીનગર જવાનું ડિસ્ટન્સ એ વખતે દૂર હતું, એ વખતે ઓવરબ્રિજ પણ નહોતા, ટ્રાફિક પણ નહોતો હતો, પણ અલગ પ્રકારની ઠંડક હતી. શિયાળામાં તો એ રસ્તા પર તમે નીકળી જ ના શકો ટુ વ્હીલર પર, જબરજસ્ત ઠંડક. ઉનાળામાં પણ એવી ઠંડક જોવા મળતી હતી કારણ કે બે બાજુ ગ્રીનરી હતો. અને હવે તમે જોશો તો જે રીતે કોન્ક્રીટનું શહેર આ કહેવાય છે, આપણા માટે ઉપલબ્ધિ નથી કે અમદાવાદે કોન્ક્રીટનું શહેર કહેવું પડે, પણ થઈ ગયું છે, સ્વીકારવું પણ રહ્યું. અને જે રીતે બંને બાજુ લાખો વૃક્ષોનું નિકંદન છેલ્લા કેટલાક વર્ષોની અંદર જ જે જોતા થયું છે, અને એની સામે આઈ એમ શ્યોર કેટલા વૃક્ષો ઉગ્યા નહીં હોય, સામાજિક જાગૃતિના ભાગરૂપે લોકોએ એના પર આગળ એટલું નહીં વધી શક્યા હોય કોઈને કોઈ કારણથી, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા પગ પર કુંવારી નથી મળી રહ્યા. એક વૃક્ષ કાપતા પણ આપણો જીવ કેમ ચાલે છે મને એ થાય છે. જ્યારે હું આખા જંગલોને કપાતા જોઉં છું ત્યારે મને થાય છે કે ત્યાંના જે પશુ પંખીઓ છે, ત્યાંના સ્થાનિક લોકો છે, એના સહારે જીવવાવાળા લોકો છે, અને ખાસ કરીને કુદરતનો આટલો મોટો સ્ત્રોત, એને આપણે કેવી રીતે નાબૂદ કરી શકીએ? અમદાવાદનો તો આપણી પાસે લાઈવ એક્ઝામ્પલ છે. મહેશભાઈ, 2023 સપ્ટેમ્બરમાં વિધાનસભાના મેજ પર કેગનો રિપોર્ટ એટલે CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આંખ ઉઘાડી નાખે એવો છે.
હવા પ્રદૂષણ નિયંત્રણમાં સરકારની કામગીરી ઉપરનો એ અહેવાલ હતો. એમાં જીગરભાઈ આપે જે ચિંતા કરી છે એ જ ચિંતા છે. ઓકે. એમણે એમ કહ્યું છે કે આ 6 માર્ગીય રોડોને બનાવવા જોઈએ, ના નથી, વિકાસ થવો જોઈએ, પણ એમાં જે આડેધડ વૃક્ષો કપાયા અને પછી નથી વવાતા એના લીધે હવા પ્રદૂષણના મોટા સવાલો ઊભા થયા છે. અને માત્ર એ જ કારણ નથી. માનો કે તમે AMTS એટલી સરસ સુવિધા હતી, લાલ બસ કહેવાતી હતી. 91ની સાલમાં લગભગ 12-13 લાખની વસ્તી હશે અમદાવાદની, કદાચ એથી ઓછી, અને 900 બસ હતી. આજે વસ્તી ગણતરી તો 2011માં જ થઈ 52 લાખની, પછી થઈ નથી, પણ એક અંદાજ છે કે 80 લાખની વસ્તી અમદાવાદમાં છે. એની વચ્ચે BRTS અને AMTS મળીને માત્ર 2000 બસ છે. હવે મેટ્રો આવી, પણ મેટ્રોનું કનેક્ટિવિટી નથી. મારે મેટ્રોના 26 સ્ટેશનો લો તમે તો ક્યાંય પાર્કિંગની જગ્યા નથી આપી, એટલે એ પણ મુશ્કેલી થાય. એટલે આયોજન નથી. બીજું બાજુ કે તમે કેન્દ્રિત કર્યું શહેરને, તમને સેટેલાઇટ ટાઉન વિકસાવ્યા હોત, આજુબાજુના જે શહેર છે કલોલને વિકસાવો, આ બાજુ ખેડા નડિયાદને વિકસાવો, તો આ જે એક સામટો માર પડ્યો હોય એ ના પડ્યો હોત. બીજી વાત એ કે તમે અમદાવાદથી ગાંધીનગરની મેટ્રો દોડાવી, પણ એ મેટ્રો જો ભૂગર્ભમાં લઈ ગયા હોત તો ઝાડ બી ના કાપવા પડે ને એસ્થેટિક વેલ્યુ જે કહેવાય એ પણ બચી હોત. તમે યુરોપમાં ને બધે ફરવા જાઓ છો ને આપણા અધિકારીઓ તો નિયમિત ફરવા જાય છે, ડેવલપમેન્ટ જોવા જાય છે, તો એ લોકો એમાંથી કંઈ શીખ્યા નહીં. આજે જે ભૌગોલિક ધોરણે કોઈ ચેલેન્જ હશે મહેશભાઈ, એવું બની શકે? કેવું ભૌગોલિક ધોરણે ના, એવું નથી. તમે કરતા જ નથી. તમે જુઓ ને બોપલની બાજુ પેલો બ્રિજ બનાવી દીધો, ફ્લાયઓવર, આપણે ડેડ એન્ડ છે. આમાં ક્યાં ભૌગોલિક આવ્યું? કે તમે પછી હાટકેશ્વરનો બ્રિજ બનાવ્યો, પુઅર ક્વોલિટી તોડવાના છો, આમાં ક્યાં આવ્યું? પ્લાનિંગ નથી બરાબર. એટલે અથવા તો ખબર નથી કેમ શું હશે, પણ આ આડેધડ જે વિકાસ થઈ રહ્યો છે, તમારે પાણીના આવરા 2 ઇંચ વરસાદમાં અમદાવાદ બધું ઉભરાય, આ કેવો વિકાસ તમારો? તમે સાબરમતી ક્લિનિંગ કરી અત્યારે, બહુ જ સારો અભિગમ છે કે લોક ભાગીદારી કરી, અભિનંદન આપવા જોઈએ. પણ ચોખ્ખી થઈ તો શું બહાર આવ્યું કે સ્ટોર્મ વોટરમાં જે ચોમાસામાં જ પાણી વહેવું જોઈએ એ પાઇપમાંથી, એમાંથી 25/47 આ તમારું ગટરનું પાણી આવે છે. તો તમારું સીવેજ નેટવર્ક કેમ એટલું પાવરફુલ નથી કે સીવેજ નેટવર્કના જરીએ STPમાંથી પાણી તળાવમાં જાય તો તળ ઊંચા પણ આવે? સવાલ પ્લાનિંગનો છે. અને તમે વૃક્ષોની વાત કરો, બહુ મિલિયન્સના આપણે લક્ષ્યાંકો આપીએ છીએ, તો મિલિયન્સના લક્ષ્યાંકો આપ્યા હોય, માનો કે છેલ્લા એના 2 વર્ષ પહેલાં 20 લાખ હતા, ગયા વર્ષે 30 લાખ હતા, વખતે 40 લાખના છે, તો ખરેખર તો ઘટવા જોઈએ, કારણ કે આખી વનરાજી થવી જોઈએ, 1-1 મીટરે વૃક્ષો થવા જોઈએ અંદાજ પ્રમાણે તો, પણ એ નથી થતા અનફોર્ચ્યુનેટલી. એટલે દાનત નથી એમ કહેવાય. ઠીક છે, હવે આપણે એ પણ ચર્ચા કરી લઈશું કે શું કરવું જોઈશે. આપણે આટલી બધી ચર્ચાઓ કરી, પણ હવે આપણા હાથમાં શું છે? સરકાર, તંત્ર, વહીવટી ક્ષેત્રે, કુદરતી ધોરણે, એ બધું આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં શું છે એના પર ફોકસ કરીશું. વૃક્ષો કાપવાની આપણે આટલી બધી વાતો કરી દીધી, પણ મારે જાણવું છે એને લઈને કોઈ કાયદો છે ખરા? કોઈને પૂછ્યા વગર, જાણ્યા જોયા વગર અનેક લોકો પોતાના આજે આસપાસના જે વૃક્ષો કાપી નાખે, સાફ સફાઈના નામે, ડેવલપમેન્ટના નામે, નવા રિકન્સ્ટ્રક્શનના નામે, તો એના પર કોઈ કાયદો છે ખરા? સાથે સાથે એ પણ પૂછી લઉં તમને કે અલગ અલગ રિજનમાં અલગ અલગ ચેલેન્જ છે. સૌરાષ્ટ્ર એક એવી ભૂમિ છે કે જે કહી શકાય કે વિશ્વમાં સૌથી જાણીતી ભૂમિ છે, ત્યાંની આબોહવા, ત્યાંના પર્વતો, ત્યાંનો દરિયો, પણ ત્યાં પણ વિકાસના કામોને લઈને ઘણી બધી વસ્તુઓ અટકી ગઈ છે. એના પર પણ હું ચાહીશ મનીષભાઈ થોડું ફોકસ કરીએ. આમ જોવા જઈએ તો જ્યારે દેશ આઝાદ થયો તો 2 બાયફર્કેશન લેન્ડના થાય, એક ફોરેસ્ટ લેન્ડ અને એક રેવન્યુ લેન્ડ. રેવન્યુ લેન્ડમાં ઘણી બધી જમીનો આવી ગઈ, ખાનગી આવી ગઈ, ગોચર આવી ગઈ, જે જાહેર બીજી મિલકતો હતી એ આવી ગઈ. જ્યારે ફોરેસ્ટ લેન્ડની અંદર ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ આવ્યો અને જે બીજી નોન ફોરેસ્ટ એરિયાની જે જમીન હતી એની અંદર 1956ની અંદર એક સૌરાષ્ટ્ર ટ્રી ફિલિંગ એક્ટ આવ્યો હતો, જેને ગુજરાતીમાં કહે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો. ઘણા બધા વિકાસના કામોમાં વૃક્ષો એ સૌથી મોટું ટાર્ગેટ છે. જો વૃક્ષો નહીં કપાય તો એમનો વિકાસ અટકી જશે, જે આપણે સમજીએ છીએ. જેમ મહેશભાઈએ વાત કરી કે ફ્લાયઓવર થયા, અર્બનાઇઝેશન આટલું થયું, તો એમાં વૃક્ષો સૌથી પહેલું ટાર્ગેટ છે. ઘણા લોકો
સરકાર દ્વારા તો વૃક્ષો કાપીને જે ડેવલપમેન્ટ થાય છે, પણ આમ જોવા જઈએ ને તો ઘણા લોકો જે નાગરિકો છે એ પણ વૃક્ષોને હવે ઘણીવાર નથી રાખવા માંગતા, કારણ કે એમની સોસાયટીની અંદર કચરો થાય છે, એમની ભીંત તોડી નાખે છે. આવા બધા ઘણા બધી સમસ્યાઓ આપણને જાણવા મળે છે. પણ જે સૌરાષ્ટ્રી ફિલિંગ એક્ટ છે ને એને અત્યારે અપગ્રેડ કરવાની જરૂર છે. એ નથી થઈ શકતો, એના ઘણા બધા કારણો છે. ઓકે. પણ જો એને કરવામાં આવે અને એમાં આકરી સજા કરવી જોઈએ. અમે લોકો એક પ્રોસેસ કરેલી કે અમે સીએમને પણ મળેલા અને સૌરાષ્ટ્રી ફિલિંગ એક્ટ છે એને થોડો અપગ્રેડ કરવો જોઈએ. પણ એનકેન પ્રમાણે ન થયું તો અમે લોકોએ બીજી પણ રજૂઆત કરેલી કે ચલો તમે એને ન કરી શકો અપગ્રેડ તો કંઈ નહીં, તો એમાં જે સજાનું જે જોગવાઈ છે એ થોડી વધારવી જોઈએ. આડેધડ લોકો નહીં કાપે. હવે જે અર્બન એરિયાની અંદર જે કોઈને પણ કોઈ ઝાડ કાપવું હોય તેના નિયમો અલગ છે. ઘણીવાર એવું નથી કે ઝાડ ન જ કાપી શકાય. જો પોતાની દિવાલ તોડતા હોય કાં તો એને મિલકતના ડેમેજ થતું હોય તો તમારે અહીંયા આગળ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હું અમદાવાદની વાત કરું છું, તો એની માટે પાર્ક્સ એન્ડ ગાર્ડનના એક અલગ ડાયરેક્ટર જેને એક અલગ પોર્ટફોલિયો આપેલું છે, ઓકે, એને તમે અરજી કરી શકો. એ લોકો વિઝિટ ઉપર આવે, કઈ સ્પીસીસ છે અને કેટલા ડાયામીટરનું વૃક્ષ છે એ બધું તપાસી અને પછી એનો ઓર્ડર કાપવો કે ના આપવાનો કરતો હોય છે. જી જી. પણ આની અંદર પણ કોણ અમલીકરણ કરશે? લોકો આડેધડ કાપે છે. એનું કારણ એક જ છે કે આમાં જે સજાની જોગવાઈ છે બહુ જ મિનિમમ છે. એટલે લોકો આ અરજીની પ્રોસેસમાં ને જે રજૂઆત કરવાની પ્રોસેસમાં પડતા નથી. જી બિલકુલ બિલકુલ. તારકભાઈ, હવે તમે આપણી TV 13ની ઓડિયન્સને શું મેસેજ આપવા માંગશો? આપણે જતા જતા એ પણ સમજી લઈએ કે આપણી પોતાની પણ એક સામાજિક નાગરિકના ભાગરૂપે એક બહુ મોટી એક જવાબદારી બને છે પર્યાવરણને સાચવવાની, તેને સંભાળવાની અને સાથે સાથે એવું કંઈક કરવાની કે આપણને જોઈને બીજા લોકો પણ પ્રેરાય. તમારો ખાસ મેસેજ શું રહેશે એ તમામ લોકોને? હા, એટલે મારું જે એક્સપર્ટીઝ છે એ આર્કિટેક્ચર અને ગ્રીન બિલ્ડિંગમાં છે. જી, એટલે હું દર્શકોને જણાવીશ કે એક આપણે વીજળી 1 કલાક સુધી વાપરીએ તો એની અંદર લગભગ 0.82 કિલો જેવો કાર્બન નીકળતો હોય છે. અને આપણે એને આખા વર્ષ વાપરીએ એટલે તમે મલ્ટીપ્લાય કરી શકો છો કે જો 1 જ કલાકમાં આપણે લગભગ 1 કિલો આસપાસ કાર્બન બહાર પાડ્યો ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનને કારણે, તો આખા વર્ષમાં આપણે કેટલી વીજળી વાપરીએ છીએ. હવે વીજળી જ્યારે આપણે મકાનો બનાવીએ છીએ, ઘર હોય, ઓફિસ હોય કે ફેક્ટરી હોય, એની અંદર ક્યાંય ને ક્યાંય દરેક જગ્યાએ તમે ઇલેક્ટ્રિસિટી બચે એવી અલગ અલગ સિસ્ટમ્સ કરી શકતા હોવ છો. તમારી બારી છે એને તમે થોડું સારો કાચ લો કે જેમાં ગરમી ઓછી આવે તો તમને એર કન્ડિશનિંગ ઓછું જરૂર પડશે. તમે દિવાલો જે વાપરો છો એમાં તમે અંદર ઇન્સ્યુલેશન યુઝ કરો કે તમે અલગ અલગ મટીરિયલ જેમ કે ચૂનો હોય તો ચૂનાને કારણે બિલ્ડિંગ ઠંડક વધારે રહેતી હોય એ આપણે જાણીએ છીએ. આપણે જૂના જમાનાના બહુ જ બધા ઘર, મહેલો, હવેલીઓ ચૂનામાં બનતી હતી. એર કન્ડિશનિંગ જરૂર નહોતી પડતી ત્યારે આપણને. એટલે તમે એવા ઘણા બધા મટીરિયલ આવે કે જે તમે વાપરો તો તમારે બિલ્ડિંગને એર કન્ડિશનિંગ ઓછું જોઈએ યા તો સાવ ના જોઈએ. અમે બનાવીએ છીએ, ઘણા બધા લોકો પણ બીજા પણ અત્યારે લોકો બનાવી રહ્યા છે, પ્રયત્નો કરે છે બધા. એટલે જ્યારે તમે એ વસ્તુ વાપરો, ઘણી બધી ઓટોમેશનની સિસ્ટમ્સ આવી રહી છે કે જે તમે લોકો વીજળી બચત એના મેતે થાય. ઓક્યુપન્સી સેન્સર હોય, ડેલાઇટ સેન્સર હોય, એવી બધી. અને કમ્પ્યુટરાઇઝ આજકાલ તમે વીજળીના ઉપકરણને લિંક કરો, માણસ ડેસ્ક પર ના બેઠો હોય તો સેન્સરથી ખબર પડે કે માણસ ડેસ્ક પર નથી, તેનું લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય, પંખો બંધ થઈ જાય. તો ઘણી બધી સિસ્ટમ બજારમાં આજકાલ અને ઘણા કોસ્ટ ઇફેક્ટિવલી અવેલેબલ છે. ખાલી વાત ક્યાં આવે છે કે થોડી ઇનિશિયેટિવ લેવાની. થોડુંક હું અત્યારે ઇનિશિયેટિવ લઉં તો મને ઘણું બધું વીજળી બચે એવું ઓપ્શન છે. એક જો હું સમજુ કે એક વૃક્ષ છે અત્યારે 10 થી લઈને 40 કિલો વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરે આખા વર્ષમાં. તો હું જ્યારે આખા વર્ષમાં હું 10% કે 20% વીજળી બચાવીશ તો એ પણ મેં પોતે 5000 કે 10,000 વૃક્ષો વાવ્યા ત્યારે એનું કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે. ઓલમોસ્ટ એ લેવલનું મારું એન્વાયરમેન્ટને કન્ટ્રીબ્યુશન હશે. એટલે તમે સમજો કે તમે ખાલી 10% વીજળી બચાવી લીધી તમારા પોતાના વર્ષની અંદર તો તમે ક્યાંય ને ક્યાંય એને તમારા 5,000, 7,000 વૃક્ષો જાણે વાવ્યા ને એ લેવલનું તમે કન્ટ્રીબ્યુશન આપી ચૂક્યા છો. બિલકુલ બિલકુલ. આ થઈ વીજળીની વાત. તમે સેમ રીતે તમે જ્યારે પાણી બચાવી રહ્યા છો, મારા નળ જલ્દી બંધ કરીને કે હું ઓટોમેટિક નળ લઈ રહ્યો છું કે બટન દબાવીને નળ બંધ થઈ જાય છે, તો જ્યારે હું પાણી બચાવું છું સિમિલરલી એ ઘણી મોટી એક સ્કેલ આખા વર્ષમાં કે આખી લાઈફ સાયકલ, આપણે માણસ જ્યારે 30, 40, 50 વર્ષની લાઈફ સાયકલ પણ પોતાની જુએ એડલ્ટ લાઈફ,
તો એમાં એ ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન આપી શકે. ખાલી 5-10% તમારે એફર્ટ કરવાની છે, નોટ એટલે તમારે આખી જીવન બદલી નાખવાનું છે. થોડોક પ્રયત્ન કરીશું તો આપણે ઘણું સારું કરી શકીએ. બહુ સાચી વાત છે. મહેશભાઈ, તમારી કોઈ ખાસ ટિપ્સ આપણા દર્શક મિત્રોને? મારી પોતાની નથી, પણ મને બાપુ જ યાદ આવે, ખપ પૂરતું વાપરીએ વણ જોઈતું ના સંઘરીએ. એટલે મિનિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ બને ત્યાં સુધી રેશનલ યુઝ આપણે કરીએ, વ્યવહારિક યુઝ કરીએ, વેડફાટ ના કરીએ. એક સાદો ઉદાહરણ આપો, માનો કે તમે પંગતમાં બેસતા હતા તો જમવાનો કચરો નહોતો થતો, એઠું નહોતું બનતું. આજે બુફે સિસ્ટમમાં થાય છે. બહુ નાની નાની વસ્તુઓ છે. એટલે પોતે જ જો કાર્બન કેમ ઓછો થાય, કાર્બનની ફૂટપ્રિન્ટ, એવા પ્રયત્ન કરો તો વૈશ્વિક ચિંતા કરવાની બહુ જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. સાથે રમેશભાઈ, તમે પણ કહી દેશો, કારણ કે સમય ખૂબ ઓછો છે. તમારી પાસે પણ જાણવા માંગીશ, જે કોઈ ટિપ્સ, જે કોઈ વાત, જે કોઈ મુદ્દા કદાચ જે લોકો ગ્રહણ કરે અને ઉતારે તો મને લાગે છે કે 5 જૂન સાર્થક થઈ ગણાશે. મને લાગે છે કે આપણે સૌ આપણો જે કચરો છે એનું જો પ્રોપર સેગ્રિગેશન કરીને એ કચરો ઓછો કરવામાં જો કોઈ આપણે મદદરૂપ થઈ શકે તો પણ મારી દ્રષ્ટિએ આજનો દિવસ સાર્થક ગણાશે. બહુ સાચી વાત છે. તમામ મિત્રો, ખાસ કરીને મહેશભાઈ પંડ્યા, મનીષભાઈ વૈદ્ય, તારકભાઈ જાની અને રમેશભાઈ પટેલ, આપ ચારે મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપે પર્યાવરણવિદ તરીકે ખૂબ જ સરસ મજાની આજે વાત કરી છે, ક્યાંક ગળે ઉતારવી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આપણને આદત પડી ગઈ છે કે લાઇટમાં રહેવાની, પરંતુ આપણને નથી ખબર કે સવારે 7 થી 9નો આ સૂર્ય આપણને કેવી રીતે અલગ જ પ્રકારની ઉર્જા આપે છે. આપણને આદત પડી ગઈ છે કોઈને કોઈ રીતે જંક ફૂડ ખાવાની, પરંતુ એક સારું કુદરતી રીતે પકવેલું બાફેલું ફ્રૂટ આપણને શું, કે જે શાકભાજી છે આપણને શું આપે છે આપણે ભૂલી જઈએ છીએ. આપણને આદત પડી ગઈ છે એર કન્ડિશનરની, પણ જે નેચરલ હવા છે એની મજા, એની ઊંઘ, એની ઠંડક શું છે આપણને નથી ખબર. આપણને અલગ અલગ કહી શકાય કે બ્રાન્ડના પાણી પીવાની ઈચ્છા થઈ ગઈ છે, પરંતુ પાણીનો જળસ્ત્રોત તો કુદરતે એટલો આપેલો છે, એનો ઉપયોગ આપણે ઠીક તરીકેથી નથી કરી શકતા. ત્યારે આપણે સૌએ સમજવું પડશે કે આપણી પાસે બધું જ છે, તો પછી આપણે દોડીએ છીએ શેના માટે? અને જે ક્યાંય પણ દોડીએ છીએ ત્યારે આપણે કેમ ભૂલી જઈએ છીએ કે કુદરતે આપેલી વસ્તુ અને પર્યાવરણ જો એ સ્વસ્થ હશે તો ખરાબ સમયમાં એ જ બધી વસ્તુ આપણને કામે લાગવાની છે. દર્શક મિત્રો, હાલ ચર્ચા છડી ચોકમાં પર્યાવરણની આ વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પળે પળની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.